દર્શક મિત્રો, તમે ઘણીવાર જોયું હશે કે જે લોકો ઈશ્વર પ્રત્યે ઈમાનદારીથી ઈશ્વરની ભક્તિ કરે છે, ઈશ્વરને જ પોતાનો એકમાત્ર સહારો માને છે, એ લોકો સૌથી વધુ દુઃખી હોય છે. જ્યારે નાસ્તિક વ્યક્તિ જે ઈશ્વરમાં વિશ્વાસ નથી રાખતો, ક્યારેક પૂજા નથી કરતો, ક્યારેય સત્સંગ નથી કરતો, તે સૌથી સુખી જીવન જીવે છે. એ ઈશ્વર ખોટો છે, ઈશ્વરનો ન્યાય ખોટો છે. પણ મિત્રો, આવું વિચારનારા ખોટા છે, કારણ કે દરેક મનુષ્યના ભાગ્યનું રજિસ્ટર ભગવાનના ઘરે થોડું મોડું ખુલે છે, અને જ્યારે તે ખુલે છે ત્યારે પાપી માણસનો નાશ થાય છે અને સદ્ગુણી માણસને ધન અને સમૃદ્ધિથી સ્વર્ગ મળે છે. દર્શક મિત્રો, ભગવાન કૃષ્ણે પોતે આ વાતનો જવાબ આપ્યો છે. આખરે જે લોકો વધુ પૂજા કરે છે તેઓ દુઃખી અને પરેશાન કેમ હોય છે? આનો જવાબ ભગવાન કૃષ્ણએ શ્રીમદ ભગવદ્ ગીતાના માધ્યમથી ખૂબ જ સ્પષ્ટતા સાથે કહ્યો છે. તો ચાલો શરૂ કરીએ. દર્શક મિત્રો, આ વાત દ્વાપર યુગની છે, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું હતું. ત્યારે અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હતું, હે માધવ, મેં જોયું છે કે જે લોકો વધુ પૂજા કરે છે તેઓ બધા દુઃખી અને અસ્વસ્થ છે. તેની પાછળનું કારણ શું છે? જે લોકો ભગવાનનું નામ પણ લેતા નથી, તેઓ ભગવાનનું બિલકુલ સ્મરણ કરતા નથી અને હંમેશા ખોટું કામ કરે છે, તેઓ ખૂબ ખુશ હોય છે. તો હે માધવ, તેની પાછળનું રહસ્ય મને સમજાવવાનો પ્રયત્ન કરો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, હે પાર્થ, તે મને જે પૂછ્યું છે તે ખૂબ જ રસપ્રદ અને જ્ઞાની છે, પરંતુ તારા આ પ્રશ્નનો જવાબ હું તને એક નાનકડી કથા દ્વારા આપીશ. ત્યારે અર્જુન કહે છે, હે પ્રભુ, કૃપા કરીને મને એ કથા કહો. હવે શ્રી કૃષ્ણ કહે છે, હે પાર્થ, એક સમયે એક આશ્રમમાં ગુરુના બે શિષ્યો હતા. બંને મહાન વિદ્વાન હતા. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, આ બંનેમાં ફરક માત્ર એટલો જ હતો કે એક જે ભગવાનની પૂજા કરતો હતો, તે ઈશ્વરને બધું જ અર્પણ કરતો હતો, અને બીજો નાસ્તિક હતો, જે ભગવાનમાં માનતો ન હતો. પહેલો જ્યાં ભગવાનનો સત્સંગ હોય, જ્યાં ભજન ચાલતું હોય, તે ત્યાં દોડીને ભગવાનની પૂજા કરવા લાગતો, અને બીજો શિષ્ય આ બધી વસ્તુઓથી ઘણો દૂર હતો. તે દારૂ પીતો, વેશ્યાઓ સાથે સંભોગ કરતો અને દુનિયાની બધી ખરાબ આદતો બીજા શિષ્યની અંદર હાજર હતી. ભગવાન શ્રી કૃષ્ણએ વધુમાં કહે છે, હે અર્જુન, એક દિવસ નાસ્તિક શિષ્ય દારૂ પીને અને ગાળો બોલતા બોલતા રસ્તે ચાલતા ચાલતા પોતાના ઘરે જતો હતો. ત્યારે અચાનક રસ્તામાં તેને સોના ચાંદીથી ભરેલો એક ઘડો મળ્યો, જેથી તેની ખુશીની કોઈ સીમા ન રહી. તે જોરથી બૂમો પાડવા લાગ્યો અને બધાને કહેવા લાગ્યો, મને આજે સોના ચાંદીથી ભરેલો એક ઘડો મળ્યો છે. હવે મારું જીવન સફળ થયું છે. આ બધી સોના ચાંદીની ધાતુઓ વેચીને હું મારા જીવનની તમામ જરૂરિયાતો પૂરી કરીશ. ભગવાન શ્રી કૃષ્ણ આગળ કહે છે, હે અર્જુન, બીજો મિત્ર મંદિરમાંથી ભજન કરીને તેના ઘરે આવી રહ્યો હતો. અચાનક તેના પગમાં લોખંડની ખીલી વાગી ગઈ, જેના કારણે તે માણસના પગમાંથી લોહી નીકળવા લાગે છે. તે જ સમયે બીજો શિષ્ય પણ ત્યાં આવે છે અને હસતા હસતા કહેવા લાગે છે કે તમે તો સૌથી વધારે પૂજા કરો છો, તમે તો ભગવાનની પૂજા દિવસ રાત કરો છો, તો તમારા ભગવાને તમને શું આપ્યું? મારી સામે જુઓ, હું ક્યારેય મંદિરે ગયો નથી કે મેં કોઈ સારું કામ પણ કર્યું નથી. મારા ઘરમાં ભગવાનનું મંદિર પણ નથી. મેં મારા ઘરમાં સત્યનારાયણ ભગવાનની કથા પણ ક્યારેય કરી નથી. મેં ક્યારેય ભગવાનની સામે માથું પણ નમાવ્યું નથી. છતાં હું આટલો સમૃદ્ધ છું. મારી પાસે પૈસાની કોઈ કમી નથી. હું સૌથી ખુશહાલ જીવન જીવું છું. શ્રી કૃષ્ણએ વધુમાં કહ્યું, હે અર્જુન, સારા શિષ્યને તેની વાત સાચી લાગવા લાગી. મનમાં વિચાર્યું કે તે સાચું બોલી રહ્યો છે. હું આટલી પૂજા કરું છું, સત્સંગ કરું છું, પરંતુ હું ગરીબ છું અને તે કશું જ કરતો નથી, છતાં તે ખૂબ જ સુખી જીવન જીવે છે. આટલું વિચારીને તે ગુરુ પાસે જાય છે
અને ગુરુને એક જ સવાલ પૂછે છે, હે ગુરુજી, હું ભગવાનની આટલી બધી પૂજા કરું છું, પણ હું હજી સુધી ધનવાન કેમ નથી બન્યો? ગુરુજીએ હસતા હસતા કહ્યું, હે પુત્ર, ભગવાન જે કંઈ પણ કરે છે તે માત્ર સારા માટે જ કરે છે. જેની પાસે ક્ષમતા હોય તેના ગુણાનુસાર ફળ આપે છે. તેને શા માટે લોખંડની ખીલી વાગી અને શા માટે તે ઘમંડી શિષ્યને સોના ચાંદીથી ભરેલો ઘડો મળ્યો, એ હું તમને કહું છું. ભગવાન કૃષ્ણએ વધુમાં કહ્યું, હે અર્જુન, હવે ગુરુજીએ દિવ્ય દર્શન કરી બંનેના ભાગ્યને જોયું અને પછી તે શિષ્યને કહ્યું, સાંભળ બેટા, તે પાછલા જન્મમાં ઘણું પાપ કર્યું હતું, તેથી તું આજે મરવાનો હતો, પરંતુ તું બચી ગયો. તેનું કારણ એ છે કે તું મંદિરમાં ગયો હતો, તે ભગવાનની પૂજા કરી હતી. આ જ કારણ છે કે તારું મૃત્યુ ન થયું અને ફક્ત લોખંડની ખીલી વાગી. હવે હું તમને તમારા મિત્ર વિશે જણાવું. ગુરુદેવ કહે છે, પાછલા જન્મમાં તેઓ સંત અને મહાપુરુષ હતા, તેથી તેમનું ભાગ્ય આજે બદલવાનું હતું. આ દિવસે તેમને કરોડોની સંપત્તિ મળવાની હતી. તેઓ કરોડોના સંપત્તિના માલિક બનવાના હતા, પરંતુ આ જન્મમાં તેમણે કોઈ સારું કામ કર્યું નથી. તેથી પૂર્વજન્મના ફળ મુજબ જ્યારે તેને અબજોની સંપત્તિનો માલિક બનવાનો હતો, છતાં તેને થોડા જ પૈસા મળ્યા. હે શિષ્ય, ભગવાનને દોષ દેવાનું બંધ કરો. તમારા વર્તમાનને સુધારો અને સમયનો સદુપયોગ કરો. દરેક માનવીએ કોઈની પણ બુરાઈ ન કરવી જોઈએ. જો તમારે બુરાઈ કરવી હોય તો ભગવાન સામે તમારી બુરાઈ કરો અને તેને કહો કે હું કેવો છું. તમે તમારા બધા વિચારો ભગવાન સાથે શેર કરો, તો ભગવાન તમને એવું માર્ગદર્શન આપશે જેથી દરેક મનુષ્યનું ભવિષ્ય આપોઆપ સુધરી જશે. એ શિષ્યે જ્યારે આ પ્રકારની વાતો સાંભળી તો તેની આંખો ખુલી ગઈ અને તે ફરીથી ભગવાનની પૂજા કરવા લાગ્યો. મિત્રો, હવે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે હે અર્જુન, હવે તને ખબર પડી ગઈ હશે કે પૂજા કરનારા લોકો કેમ દુઃખી છે. ત્યારે અર્જુન કહે છે, હે માધવ, હવે મને આ વાતની પૂરી જાણકારી થઈ ગઈ છે. દર્શક મિત્રો, ભગવાનની પૂજા ક્યારેય વ્યર્થ જતી નથી. જો તમે પૂર્વજન્મમાં કોઈ પાપ કર્યું હોય તો આ જન્મમાં ભગવાનની ભક્તિથી જ નાશ પામી શકે છે. જો તમારા પર કોઈ આપત્તિ આવવાની હોય તો તે પણ દૂર થઈ જાય છે. તમને ઈચ્છિત ફળ પ્રાપ્ત થાય છે. પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જેમનું કામ બગડે છે તો તેઓ ભગવાનને દોષ દેવાનું શરૂ કરી દે છે. પરંતુ આવું કરવું યોગ્ય નથી, કારણ કે તેમાં ભગવાનનો કોઈ દોષ નથી, પરંતુ એ તમારા નસીબમાં લખેલું હોય છે. દરેક મનુષ્યને પોતાના પર વિશ્વાસ હોવો જોઈએ, તો જ તે પોતાની બધી ઈચ્છાઓ પૂરી કરી શકે છે. ખાલી હાથે બેસીને કંઈ નથી થતું, કારણ કે ખુદ ભગવાન કહે છે, જો તમે તમારી ચિંતા કરો છો તો હું પણ તમારી ચિંતા કરીશ. એટલે કે ઈશ્વરને તમારા આરાધ્ય માનીને તેમણે બતાવેલા માર્ગ પર ચાલવાથી બધા જ દુઃખ દૂર થાય છે. તો દર્શક મિત્રો, તમને આ સ્ટોરી કેવી લાગી? પ્લીઝ કોમેન્ટમાં અમને જરૂર જણાવજો. અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ વિડીયોને શેર કરો. દર્શક મિત્રો, જો તમે અહીં સુધી વિડીયો જોયો છે તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.